જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની અધ્યક્ષતામાં આગામી 9મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં વર્ષ 2023ની ચોથી રાષ્ટ્રીય લોક અદાલતનું આગામી તારીખ 9 ડિસેમ્બરના રોજ આયોજન કરાયું છે। આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સુરત શહેર તથા તાલુકા કોર્ટમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસ, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ, લગ્ન વિષયક તકરારના કેસ, જમીન સંપાદન રેફરન્સના કેસ, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસ, મહેસૂલ કેસ, અન્ય દીવાની કેસો વગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે। વધુમાં સીસીટીવી કેમેરાથી ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકાશે। હું CR મોદી, ફૂલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત। સાહેબ, સુરત કોર્ટ ખાતે લોક અદાલત કઈ તારીખે છે અને કયા કયા કેસોનો આમાં સમાવેશ થઈ શકે? નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદના સાનિધ્યમાં એમની અનુસરણમાં આગામી તારીખ 9/12/2023ના રોજ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। કયા કયા કેસનો નિકાલ કરવામાં આવશે? તે લોક અદાલતની અંદર સમાધાન લાયક કેસો મૂકી શકાય છે, જેની અંદર ફોજદારી સમાધાન લાયક કેસો, ચેક રિટર્નના કેસો, વીજ બિલના કેસો, મોટર અકસ્માતના કેસો, પતિ પત્નીના ઝઘડાના કેસો, દીવાની તકરારના કેસો, જમીન સંપાદન અંગેના કેસો વગેરે પ્રકારના કેસો મૂકી શકાય છે। તદુપરાંત સ્પેશિયલ સિટિંગનું પણ તે જ દિવસે આયોજન કરવામાં આવેલ છે, તેમાં પણ કબૂલાત થતા કેસો મૂકી શકાય છે, તેમજ નાના દંડની જોગવાઈવાળા કેસોનો પણ મૂકવામાં આવે છે। વધુમાં ટ્રાફિક ચલણના કેસો પ્રી લિટિગેશનની અંદર મૂકી શકાય છે, તેમજ અન્ય મોબાઈલ કંપનીના કેસો તથા બેંકોના કેસો પ્રી લિટિગેશનમાં મૂકવામાં આવે છે। અંદાજે લગભગ 50,000ની આસપાસ આવતા હોય છે અને ગઈ લોક અદાલતમાં પણ સારું એવું રિઝલ્ટ અમોને મળેલું અને તેમાં પણ આપનો સારો એવો સહકાર હતો તથા ગઈ લોક અદાલતમાં 43,000 જેવા કેસોનો નિકાલ કરવામાં આવેલ હતો અને તે જ રીતે સૌથી વધુમાં વધુ કેસો આઈડેન્ટિફાઈ કરી અને મૂકવામાં આવે છે અને પક્ષકારોને તેની જાણ કરવામાં આવતી હોય છે।